બોટાદથી તાજ પર સમન્વય સ્કૂલે મહિલા વિદ્યાર્થીને મૂકવા જતી રિક્ષાને થાર ગાડીએ પાછળથી ટક્કર મારતા 8ને ઈજાઓ પહોંચી છે. બોટાદના તુરખા રોડ ગગજીની ઝૂંપડી પાસે રહેતા આશીષભાઈ રતિલાલભાઈ સાકરિયાએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તારીખ 28 નવેમ્બરના રોજ સવારે સમન્વય સ્કૂલની મહિલા વિદ્યાર્થીઓને લઈને બોટાદથી સ્કૂલે મૂકવા જતા તે સમયે તાજપર રોડ ઉપર એક થાર ચાલક રિક્ષાને પાછળથી ટક્કર મારતા 7 મહિલા વિદ્યાર્થી સહિત રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેથી તાત્કાલિક સભ્ય હોસ્પિટલ ખસેડી થાર ચાલક વેગડ ભવદીપ ભરતભાઈ કે જેમની ગાડી નંબર છે GJ33F8706 આ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. હાલ ક્યાં એડમિટ છો? શું બનાવ બન્યો છે આપની સાથે? સભ્ય હોસ્પિટલમાં એડમિટ છું અને હું સમન્વયે છોકરીઓને રોજ લઈને કોલેજ મૂકવા જાઉં છું. સમન્વયે આપણે ક્રિકેટ બોક્સથી આગળ 1.5-2 કિલોમીટર જેવું થાય છે. ત્યાં પાછળથી થાર આવતા થારે ટક્કર મારતા અમારી રિક્ષાને ખાળિયામાં નાખી દીધી. કેટલા જણાને ઈજા થઈ છે? ઈજામાં તો બધાને નાની મોટી ઈજા થઈ. એમાં 2 વ્યક્તિને અમારે ત્યાં ગંભીર ઈજા થઈ હતી. એટલે 2 વ્યક્તિ અમે સભ્ય હોસ્પિટલમાં એડમિટ છીએ. ગાડીનો નંબર ખબર છે ખરા કાંઈ? ગાડીનો નંબર તો સાહેબ નથી યાદ નથી રહ્યો સાહેબ. આપની માંગ શું છે? હવે સાહેબ હું મારી રીતે હું ધંધો કરી ખાતો હતો. હવે મારી રિક્ષા હવે એન્ડીનો ભૂકો થઈ ગયો. બરાબર. હવે મારે નાના મોટી ઘરે 100 સભ્ય ખાવાવાળામાં અને હવે રિક્ષા વગરનો મારે આવું ધંધો શું કરવો? ગાડીનો નંબર ખ્યાલ છે ખરો આપણને? હાલ અમે સભ્ય હોસ્પિટલમાં એડમિટ છીએ. શું બનાવ બન્યો છે? બનવામાં તો એવું, મારી છોકરીની બધાય સવારે 9 વાગે ઘરેથી રિક્ષામાં બેસીને સમન્વય કોલેજે જતા હતા, ફાર્મસી કોલેજે, અને વચ્ચે થાર ગાડીએ રિક્ષાને અહીંથી ટક્કર મારી. ફૂલ સ્પીડમાં ગાડી આવતી હતી અને એને ટક્કર મારીને સીધી રિક્ષા ખાળિયામાં વહી જાય. એમાં 7 બહેનોને વાગ્યું છે અને એક રિક્ષા ડ્રાઈવરને વાગ્યું છે. એમાં એક છોકરીને નાકે ઈજા થઈ છે. નાકે એને ફ્રેક્ચર આવ્યું છે અને મારી છોકરીને ખંભે ફ્રેક્ચર આવ્યું છે અને માથામાં 7 થી 8 ટાંકા આવ્યા છે અને ડ્રાઈવરને 12 ટાંકા આવ્યા છે. એને મોઢે બધું ખૂબ વાગ્યું છે અને 2 અત્યારે ગંભીર હાલતમાં અત્યારે સભ્ય હોસ્પિટલમાં દાખલ છે. ગાડી ચાલક કોણ હતું કાંઈ ખ્યાલ છે ખરા? ગાડી ચાલક તો સ્કૂલનો વિદ્યાર્થી જ હતો અને થાર ગાડી લઈને નીકળ્યો હતો અને એને વાંહેથી ફૂલ સ્પીડમાં એને સીધી ટક્કર જ મારી.